નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની આપણી ઉપજ હવે આપણા ગુજરાતના પણ મોટા ભાગના વાવેતર વિસ્તારોમાંથી પૂરતા પ્રમાણમાં નીકળવાનું શરૂ થઈ ગયું છે અને જે પ્રમાણે નીકળી રહ્યું હોય એ પ્રમાણે બજારમાં પણ આવકોમાં વધારો થતો હોય છે કોઈ પણ ઉપજની સિઝન દરમિયાન. એટલે બજારમાં પણ એકંદર આવકો આપણા ગુજરાતમાં વધી રહી છે. હવે આવકોની સ્થિતિ આપણા ગુજરાતમાં જે રીતે વધી રહી છે એ જ રીતે મુખ્ય માર્કેટિંગ યાર્ડોનો વિસ્તાર જે કાંઈ છે ત્યાં પણ સ્થિતિ આ પ્રમાણે છે અને એના કારણે જે બદલાવો આવ્યા છે આ અઠવાડિયાની શરૂઆતથી, એટલે કે સોમવારનો દિવસ, મંગળવારનો દિવસ, આજે બુધવારનો દિવસ, તો એ જે બદલાવો આવ્યા છે એ બદલાવો પૈકી પણ કેટલાક બદલાવો એવા આવ્યા છે કે એને આપણે ખેડૂત સમુદાય તરફથી અવશ્ય રોકી શકતા હોઈએ, પણ આપણે આપણા કાયમી સ્વભાવ પ્રમાણે આવું વર્તન લગભગ કરતા હોઈએ છીએ અને એ વર્તન એટલે અત્યારે બજારમાં નવા લસણની જે કાંઈ આવકો થઈ રહી હોય એ આવકોના કેટલાક હિસ્સામાં આવતો બિલકુલ કાચી ઉપજનો પાક અને એના કારણે બજારના ભાવો પર દબાણ અવશ્ય બન્યું છે. હવે જે રૂપમાં અત્યારે આવકો મુખ્ય વિસ્તારોમાં વધી રહી છે ને જે ફેરફારો આવ્યા છે એની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવના લેવલની વાત કરીએ તો આજે તારીખ છે 18 માર્ચ 2026 અને વાર છે બુધવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે અને લસણના વેપારો આજે જે કાંઈ થઈ રહ્યા હોય ને ગઈકાલે જે કાંઈ થયા હોય એના ભાવનું લેવલ એટલે આપણે ત્યાં હોવાથી દેશી જાતોનું લસણ નીચલા દરજ્જે 500 રૂપિયાથી શરૂ થાય અને 700 કે 750 રૂપિયા 20 કિલોના ભાવથી આપણું નીચલા દરજ્જાનું લસણ વેચાઈ રહ્યું છે. સામાન્ય ક્વોલિટી નીચલા દરજ્જા કરતા થોડી ઉપરની ક્વોલિટી એટલે લગભગ 700 રૂપિયાથી લઈ અને 900 રૂપિયા, સારી ક્વોલિટી 900 રૂપિયાથી 1050 કે 1100 રૂપિયા અને ખૂબ સારી બેસ્ટ ક્વોલિટી 1100 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા 1450 રૂપિયા સુધીના ભાવોથી આપણે ત્યાં વેચાઈ રહ્યું છે આપણું દેશી લસણ. હવે મુખ્ય વાવેતર વિસ્તારો જે કાંઈ છે ત્યાંની વાત આપણે કરીએ તો ત્યાં સારી જાતો પણ પુષ્કળ પ્રમાણમાં વવાય છે અને પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે એટલે એ જાતો જે કાંઈ ભાવથી વેચાતી હોય એ ભાવના લેવલ સાથે આપણી જાતોને આપણે ન સરખાવી શકીએ, પણ ત્યાંની જે દેશી લસણની જાતો આવી રહી છે એના ભાવમાં અને આપણા ગુજરાતના ભાવમાં બહુ મોટો ફરક નથી. આપણા કરતા નીચલા દરજ્જાના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 100 રૂપિયા જેટલો ફરક નીચલા દરજ્જામાં રહેતો હોય છે અને મીડિયમ દરજ્જામાં 125 થી 150 રૂપિયા જેટલો ફરક રહેતો હોય છે અને બેસ્ટ ક્વોલિટી આપણે અહીંયા જે 1400 રૂપિયા સુધી વેચી રહ્યા હોઈએ એ ક્વોલિટી એમને ત્યાં વેચાઈ રહી લગભગ 1500 રૂપિયા કે 1550 કે 1600 રૂપિયા સુધીના ભાવથી. એટલે આ પ્રમાણે દેશી ક્વોલિટીની આપણી લસણની જાતોના ભાવોનું લેવલ આપણા ગુજરાતમાં પણ અને મુખ્ય વાવેતર વિસ્તાર એટલે મધ્યપ્રદેશમાં પણ, રાજસ્થાનની સ્થિતિ પણ આ પ્રમાણે છે. હવે આ જે ભાવોનું લેવલ છે આ લેવલને આપણે એક અઠવાડિયું પાછળ જઈ અને જોવાનો પ્રયાસ કરીએ તો ગયા અઠવાડિયા દરમિયાન બજારમાં એકંદર ભાવોમાં સુધારો ઠીક પ્રમાણમાં બન્યો હતો અને એ સુધારો એટલે ઉછાળાના લેવલનો સુધારો પણ 3-4 દિવસ દરમિયાન અવશ્ય બન્યો હતો અને એની સાથે જોડાયેલું કારણ એ હતું કે ત્યાં હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન જે 3-4 દિવસ સળંગ રજાઓ રહી એ રજાઓ દરમિયાન બજારમાં જે કાંઈ માહોલ હતો કે રજાઓ પૂરી થયા પછી બહુ મોટા પાયે આવકો થશે અને એ આવકો થવાની અપેક્ષા જે બજારની હતી એ પ્રમાણેની આવકો ન થઈ એટલે હોળી ધૂળેટીના તહેવારો પછી ખુલતા બજારોમાં લસણની ઓછી આવકોના કારણે ભાવોમાં સુધારો બનવાની શરૂઆત થઈ. એ સુધારો લગભગ 4 થી 5 દિવસ સુધી સારી રીતે સુધારો થતો રહ્યો, ઉછાળાના દરજ્જાનો સુધારો થતો રહ્યો અને એ જે સુધારો થયો એ સુધારાએ 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના બજાર ભાવના એવરેજ લેવલમાં સુધારો બનાવી દીધો. પણ એ પ્રમાણે સુધારો જેટલો બન્યો 5 દિવસ કે 7 દિવસ દરમિયાન એ દિવસો દરમિયાન એ જ વિસ્તારના ખેડૂતોએ પોતાનું અત્યારે હજી થોડું કાચું લસણ જે કાંઈ ઊભું હોય એ લસણને ઝડપથી ખેંચવાનું શરૂ કરી દીધું અને માર્કેટિંગ યાર્ડોમાં કાચા લસણની આવકો ધીમે ધીમે વધવાની શરૂ થઈ ગઈ. એક દિવસ વધારે આવકો કાચા લસણની એટલે બજાર પર અસર પડે,
અને ત્યાર પછી બીજા દિવસે એનાથી પણ વધતી કાચા લસણની આવકો, એટલે ફરી પાછા 3-4 દિવસ કાચા લસણની આવકોમાં મોટા પાયે વધારો થયો. એટલે મોટા પાયે થયેલા એ કાચા લસણની આવકોના વધારાના દબાણ નીચે પાછું બજાર મીડિયમ ક્વોલિટીની લસણની ઉપજ અને નીચલા દરજ્જાની ક્વોલિટીની લસણની ઉપજ ઉપર એક પ્રકારનું દબાણ ઊભું કરી ગયું અને એના કારણે આ બધા જ વિસ્તારોમાં ભાવોમાં ઘસારો બેઠો. મધ્યમ ક્વોલિટીમાં અને નીચલા દરજ્જાની ક્વોલિટીમાં બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના થોડા ઘણા લોટ જે કાંઈ આવતા હોય અને જે આવી રહ્યા હોય એના ભાવોમાં ખાસ કોઈ ફેરફાર નથી. પાછળના દિવસોના બજારના સુધારાના લેવલના આધારે હજી પણ આ માલ વેચાઈ રહ્યા છે, પણ એ સિવાયની નીચલા દરજ્જાની ક્વોલિટીઓમાં આવી ગયેલા મોટા બધા વધારાના કારણે બજારમાં દબાણ બન્યું અને એ બનેલા દબાણની અસર આપણા ગુજરાતમાં પણ આપણને જોવા મળી રહી છે. એટલે લસણના ભાવોમાં આ દિવસો દરમિયાન ઘટાડો થઈ જાય એવી શક્યતાઓ બહુ ઓછી હતી. જો આપણા તરફથી કાચું લસણ ખેંચી અને બજારમાં મોટા પાયે લઈ જવાની શરૂઆત ન થઈ હોત તો પણ સ્વાભાવિક રીતે આપણા ખેડૂત સમુદાય, પછી એ આપણો ગુજરાતનો હોય કે બાકીના કોઈ પણ રાજ્યનો હોય, ડુંગળી અને લસણ જેવી ઉપજમાં જ્યારે ભાવોમાં સુધારો બને ત્યારે ઝડપથી આપણી પાસે ખેતરમાં ઉભેલી પેદાશ પણ આપણે કાચી પાકી ખેંચી લઈએ છીએ. કાચી પાકી ખેંચ્યા પછી એને જે કાંઈ સામાન્ય સારવાર કે સામાન્ય સુકાવાની જરૂરિયાત હોય એ મોકો પણ નથી આપતા અને બજારમાં ખેંચી દઈએ છીએ કે બજારમાં અત્યારે ભાવ સુધર્યા છે તો આપણે લાભ લઈ લઈએ. પણ આખરે થાય છે એવું કે બજારમાં એકી સાથે બધી જ બાજુથી આ પ્રકારનો માલ મોટા પાયે આવવા માંડે એટલે 2 દિવસ 5 દિવસમાં બજાર એકંદર ઘણું બધું પાછળ જતું રહે. એટલે શરૂઆતમાં ખેંચેલી કોઈ પણ ઉપજ 1-2 દિવસ માટે સારો ભાવ આપે અને ત્યાર પછી ખેંચાઈને જે કાંઈ આવતું હોય એ નીચામાં નીચા ભાવના દરજ્જે વેચવું પડે એવી આપણી પરિસ્થિતિ થઈ જાય છે અને કાયમ માટે આ આપણે કરતા રહીએ છીએ અને આ આપણો કુદરતી સ્વભાવ બની ગયો હોય એવું લાગે છે. અને આ કુદરતી સ્વભાવ એટલે બજાર પર આપણા જ કારણે વારંવાર ઊભી થઈ જતી નકારાત્મક અસરો. એટલે અત્યારે ફરી એક વખત આપણું લસણ આ પ્રકારની નકારાત્મક અસરના દબાણ નીચે જ્યારે આવી ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં પણ આપણે અત્યારના સમયે આપણી પાકેલી લસણની જે કાંઈ ઉપજ છે આ ઉપજને અત્યારે આપણે ખેંચીને બજારમાં પહોંચાડી દેવી કે આપણે થોડા દિવસ સુધી સાચવી શકે અને એની સ્થિતિમાં રાખી શકે આ પ્રકારની ક્વોલિટી આપણી પાસે આવી છે તો થોડા દિવસ એને સાચવવાનો આપણે પ્રયાસ કરવો. શું કરવું આ નિર્ણય કરતા પહેલા અત્યારે જે ભાવોમાં ઘટાડો બેઠો છે એ ઘટાડાને આપણે સમજવાનો છે અને આવનારા દિવસોમાં કદાચ હવે કાચા લસણની આવકો જો ઘટી જાય તો ભાવોમાં ફરી પાછા સુધારાની શક્યતા બને છે. પણ કાચા લસણની આવકો ઘટે કે કેમ, ક્યાં સુધીમાં ઘટે એનો કોઈ અંદાજ આપણે ન આપી શકીએ. એટલા માટે કે આખરે દરેક વિસ્તારના ખેડૂતોના ખેતરોની સ્થિતિ અને દરેક વિસ્તારના ખેડૂતોની માનસિકતાનો પૂરેપૂરો અંદાજ કોઈ લગાવી શકે નહીં એવી સ્થિતિ હોય છે. મિત્રો, તો અત્યારે લસણના જે કાંઈ ભાવ ચાલી રહ્યા છે એ ભાવ અને ભાવો પર પાછળના દિવસોની સરખામણીમાં જે ઘસારાની અસર આપણને જોવા મળી છે એના કારણો આ દરેક મુદ્દાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી લસણની ઉપજ પર આપણે શું નિર્ણય કરવો એને માટે એક સામાન્ય માહિતી આપ સૌની સામે પ્રસ્તુત કરવાનો આ પ્રયાસ. એટલે લસણની ઉપજ સાથે જોડાયેલા આપણા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની માહિતીનો એપિસોડ મિત્રો. તો વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.